માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સેટરિંગ બાય વ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એગ્રીકલ્ચર લગતો વ્લોગ બનાવીશું અને તમને શ્રી મહાકાળી હાઈટેક નર્સરીની મુલાકાત કરાવીશું, જે આવેલી છે પાંચવડા ગામે, જે ચોટીલા તાલુકાનું પાંચવડા ગામ છે ત્યાં। તો ચાલો વિડીયોમાં જોડાયેલા રહો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરી દો। તો મિત્રો, આપણે પહોંચી ગયા છે શ્રી મહાકાળી નર્સરી, કે જ્યાં તમને બધી જ પ્રકારની શાકભાજીના રોપા મળી જશે અને ફોટામાં તમને નંબર પણ જોવા મળે છે। આપણા જયરાજભાઈ આપણને આ બધી માહિતી આપશે કે ક્યાં ક્યાં રોપ મળે તથા તેની કિંમત શું છે અને આ એડ્રેસ ક્યાં આવેલું છે। તો ચાલો વિડીયોમાં જોડાયેલ રહો। તો મિત્રો, જયરાજભાઈ આપણને નર્સરીની મુલાકાત કરાવે છે। તો જયરાજભાઈ, આ રોપ દેખાય છે તે કેના છે જણાવો અને તેની કિંમત ખેડૂત મિત્રોને શું રહે છે? આ છે આપણે ફૂલનો છોડ છે, મોટા જે મોટા આવે છે, આની કિંમત છે 6 રૂપિયા। બરાબર। અને આ એકદમ મોટો આપણે દેશી ગોટી આવે એ નહીં, મોટા ફૂલ થાય એકદમ। બરાબર। એનો છોડ છે તમારે છોટવામાં એકદમ સરળ છે। બરોબર છે, એટલે એકદમ આરામથી ચોટી જાય, તમારો રોપ ફેલ નહીં જાય। ફેલ ન થાય। બરોબર। આ છે રેવા, આ રેવાનું છોડ। રેવા એટલે મરચી કે? બરોબર, મરચી સ્પેશિયલ આપણે પકાવવાની વેરાયટી। પકાવવામાં આનું મરચું એક નંબર પેલા નંબર। બરોબર। આ ટાઈપનું મરચું થાય, પકાવવામાં પહેલા નંબરે વેરાયટી હાલે। બરોબર। જયરાજભાઈ, આ રોપ તો નાનો દેખાય છે એટલે આમાં વર્તાતું નથી, તમે જણાવો કે રોપ કેનો છે? આ રોપ આપણે ટમેટીનું છે। બરોબર। પિયર થતો એવી રીતના નાના મોટા લોટ પિયર થતા આવે। બરોબર। એટલે આ રોપ અંદાજે કેટલા દિવસમાં તમારી પાસે તૈયાર થઈ જાય? અંદાજે 15 દિવસમાં તૈયાર થાય, 15 થી 17 દિવસમાં આ રોપ તૈયાર થાય। ખેડૂત મિત્રોને રોપવા લાયક થઈ જાય 15 દિવસમાં? રોપવા લાયક 15 દિવસમાં કમ્પ્લીટ તૈયાર થઈ જાય। બરોબર। આ આપણે કેમિનેસનો અંસલ છે। બરોબર। જે લંબગોળ ટમેટું છે તે કેમિનેસ દેશી ટાઈપને એકદમ લંબગોળ ઊંડા આકારનું થાય તે। બરોબર। અને આપણે પાસે દેશી વેરાયટી દેશી ટાઈપ છે, દેશી ટાઈપ જે આપણે ગોળ ટમેટા થાય। એટલે આની સિઝન ક્યારે હોય અને દેશીની સિઝન ક્યારે હોય, જરા દર્શક મિત્રોને જણાવો। આટલા વિસ્તારમાં જો કે ઓલા લંબગોળ ઓછા હાલે, વધારે તો આપણે આ ઇલાકામાં આપણે દેશી જ વધારે ચાલે છે એવું? બરોબર છે। તો જયરાજભાઈ, આપણને હવે આ રોપ વિશે જણાવો। આપણે જો આ જો આનો ગ્રોથ તમે જોઈ શકો, એકદમ આનું મૂળ તમારે તૂટે નહીં પહેલા નંબરમાં। આનું મૂળ તૂટે નહીં એટલે તંતુ મૂળ આનું એમનામ જીવતું હોય એટલે તરત છોટે જાય, મૂળ ત્યાંથી વિકાસ જ કરે। બરાબર, એટલે વિકાસ ઝડપી થઈ જાય ટૂંકમાં। ઝડપી થાય અને ક્યારાનું હોય તેમાં તંતુ મૂળ તૂટે જાય છે। હા, એટલે એમાં બીજું નવું મૂળ ચાલુ થાય એટલે સમય લાગે, થોડો સમય લાગે છોડતા, અને આને ડાયરેક્ટ ચાલુ વિકાસ કરે। બરોબર છે। આનું મૂળ તૂટે ને પહેલા। અને આ તરફ આપણે બીજી મરચીનો જ રોપ છે, તો એના વિશે થોડું જણાવો। આ 730 છે। 730 આપણે જાડી મરચી। બરોબર। લીલા પકવવામાં હાલે ને લીલામાં સ્પેશિયલ લીલો વેચવા માટે ટૂંકમાં? પકવવામાં બરોબર। સાનિયા, રેવા અને ગરુડા, આ ત્રણેય વકલ પકાવવા માટેના છે અને આ લીલું વેચવા માટેનું છે। સાનિયા અને ગરુડા રેવા લીલું હાલે ત્યાં સુધી તમારે લીલામાં વેચી શકો, અને આપણે પકવવું મૂકવું હોય, ભાવ ન હોય ત્યારે પકવી પણ શકો। બરોબર છે। જયરાજભાઈ, તમારે આવડી મોટી નર્સરી છે, બરાબર છે, તમારે આમાં પાણી છાંટવાની ને બધી કેવી રીતે કરો છો? બરોબર છે। ટાંકો છે સામે, ત્યાંથી મોટર ચાલુ થાય એટલે અહીંયા પ્રેશર આવી જાય, પ્રેશર દ્વારા અહીંથી વગરથી છાંટો। બરોબર છે। અને સતત પાણી છાંટવું પડે છે કે કેમ? ધીમા 3 થી 4 વખત છાંટો। બરોબર છે। તડકો હોય તો વધારે છાંટવું પડશે? હોય ત્યારે વધારે। બરોબર છે। આપણે આવડી મોટી નર્સરી છે, બરાબર, તો આમાં દવા છાંટવામાં માણસથી તો ભેગું થાય ને, એટલે આમાં ટેકનોલોજીની જરૂર પડે, તો તમે ટેકનોલોજી બતાવો અમને। બરોબર છે। અને કોઈ પણ ડોઝરમાં ખાતર કે દવા આપવાની હોય તો આમાં દવા પાણીના પ્રેશરથી ઉપર પ્રેશર અહીંયા પાણી આવતું હોય, નાતડીનો નિકાલ। બરોબર છે। એ ડાયરેક્ટ ફોકરમાં કનેક્શન આપેલું હોય। હા, ફોકરનું કનેક્શન આપેલું એટલે પાણીનું પ્રેશર આવે એટલે અહીંથી ઉપાડ પાણી અને દવા મિક્સ થાય,
બરોબર છે. ફોગરથી આપણે જે રીતનું પાણી છાંટવું એ રીતનું ફોગરમાં દવા અને ખાતર બે બંને ભળી જાય. તો જયરાજભાઈ આપણે ખેડૂત મિત્રોને એનું એડ્રેસ જણાવી દો એટલે એને રોપ લેવા હોય તો કોઈને પૂછવું ના પડે. આ ગામનું નામ છે પાંચવડા, ચોટીલા તાલુકાનું પાંચવડા, સુરેન્દ્રનગર જિલ્લો છે. બરોબર છે. ચોટીલાથી અંદાજે કેટલા કિલોમીટર છે? ચોટીલાથી અંદાજે 7 થી 8 કિલોમીટર જેવું થાય છે જે આપણે નર્સરી. બરોબર. અમે આમ તો ગામમાં આવ્યા એટલે અહીંયાથી બોર્ડ આવી ગયા છે ને એરા આવી ગયા એટલે જો કે કોઈને પૂછવું પડ્યું નથી. ગામમાં આવો એટલે ઠેઠ નર્સરી સુધીની બોર મારેલા છે આપણે. બરોબર છે. તો જયરાજભાઈ તમે અમને આ માહિતી આપી એ બદલ આપનો આભાર. મિત્રો આ છે ચંદુભાઈ જે મહાકાળી હાઈટેક નર્સરીના માલિક છે અને અહીંયા તમને બધી જ પ્રકારના રોપ મળી જશે.